નગર બેઠકથી અમિત શાહ આજે ફોર્મ ભરશે। અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। 12:39 વિજય મુહૂર્તમાં શાહ ફોર્મ ભરશે। જંગી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવશે। આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહેશે। તો અમિત શાહ આજે ભવ્ય રેલીનું આયોજન કરવાના છે। અમદાવાદથી સીધા તેઓ કલેક્ટર કચેરી પહોંચશે અને એ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ ખડકી દેવામાં આવી છે। 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવશે। આ સમય દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાવાના છે। ગઈકાલે પણ ભવ્યાતિ ભવ્ય રોડ શો તેમણે યોજ્યો હતો। 7 વિધાનસભાઓને તેમણે આવરી લીધી હતી અને ત્યારે પણ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી। અમિત શાહે દાવો પણ કર્યો હતો કે આ વખતે 5 લાખથી વધુની લીડ સાથે તેઓ જીતશે અને પ્રધાનમંત્રી મોદીને પણ આ જ પ્રકારે જનસમર્થન મળશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જે છે કે તેઓ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ગાંધીનગર લોકસભા બેઠક માટે ભરવાના છે। વિજય મુહૂર્ત એટલે કે 12:39 તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને અહીંયા તેઓ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો ગાંધીનગર કલેક્ટર કચેરીના દ્રશ્યો છે। આપ જે જોઈ શકો છો કે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે। ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી પહોંચતા તમામ રસ્તાઓ પર જે છે પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવાયો છે અને કલેક્ટર કચેરી ખાતે પોલીસનો કાફલો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે પણ વ્યક્તિ જ્યારે કલેક્ટર કચેરીની અંદર જાય છે તમામની જે છે તપાસ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સમાચાર નવસારીથી સીઆર પાટીલ આજે ઉમેદવારી નોંધાવશે। વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે। કનુભાઈ દેસાઈ અને હર્ષ સંઘવી તેમની સાથે હાજર રહેશે। સ્થાનિક ધારાસભ્યો, પ્રદેશ અને હોદ્દેદારો પણ હાજર રહેશે। વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ પોતાની ઉમેદવારી કરવાના છે। કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। તમામ ધારાસભ્યોની હાજરી પણ તમને જોવા મળશે। તો કાલે જ સીઆર પાટીલ ઉમેદવારી કરવાના હતા પરંતુ વિજય મુહૂર્ત ચૂકવાના કારણે તેમણે આજે ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો અને આજે પણ રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરી પહોંચશે અને ત્યારબાદ ઉમેદવારી કરશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેમની સાથે નાણામંત્રી કનુ દેસાઈ અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। ચોથી વાર લોકસભાનો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। વિજય મુહૂર્તની અંદર પાટીલ સાહેબ કલેક્ટર ઓફિસ પહોંચીને પોતાનું ફોર્મ ભરશે એ રીતની આજની તૈયારીઓ છે। રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે। ફોર્મ ભરતા પહેલા ધાનાણીએ સવારે રાજકોટમાં વિશ્વકર્મા મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ધાનાણી 12:30 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। એ સમયે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે। ફોર્મ ભરતા પહેલા ધાનાણી બહુમાળી ચોક ખાતે સ્વાભિમાન સભા યોજશે અને તે બાદ ફોર્મ ભરવા રવાના થશે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકોટના રણ મેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ એક કાર્યકર્તાને જવાબદારી સોંપી છે। ત્યારે આ અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે। અમારું શીર્ષ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ માનની શક્તિસિંહભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની જગદીશભાઈ, માનની જિજ્ઞેશભાઈ, માનની પૂજાભાઈ, માનની વિમલભાઈ સહિત પ્રદેશ કોંગ્રેસ માનની ઈસુદાનભાઈ ગઢવી સહિત કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ મોટું નિવેદન આપ્યું છે। લલિત કગથરાનો દાવો કે ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે। પટ્ટા પહેરે કે ના પહેરે તે અમારી સાથે છે તેવો દાવો કર્યો। સાથે ક્ષત્રિય મહિલા અગ્રણીએ પણ દાવો કર્યો। લલિત કગથરાનું આ નિવેદન જે ખૂબ જ સૂચક। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે।
કારણ કે પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ પહેલેથી જ પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યો છે અને એવામાં લલિત કગથરાએ આ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે। કોંગ્રેસ સાથે છે, જોડાવાનું પટ્ટા પહેરવાથી કોંગ્રેસ દિલથી કોંગ્રેસ સાથે છે, દિલથી પટ્ટા પહેરે કે ન પહેરે ને દિલથી કોંગ્રેસ આ વખતે છે, એ મને ખબર છે। ક્ષત્રિય મહિલા ક્ષત્રિય સમાજ આખો પરેશ ધાનાણી સાથે છે। કમિશનર દ્વારા શહેરમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવાના પ્રયાસો હાથ ધરાયા, જેમાં એક સાથે 17 જેટલા આરોપીઓને ઝડપી જેલના હવાલે કરાયા। ઉપરાંત 25 જેટલા આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી। સુરતમાં ગુનાખોર શખ્સો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા। તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે। હાલ મસાલા ભરવાની સિઝન પૂરજોશમાં છે, ત્યારે સુરતમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા। અધિકારીઓએ શહેરના રાંદેર તેમજ અડાજણ આનંદ મહેલ રોડ પર આવેલા મસાલા ભંડારમાંથી અલગ અલગ મસાલાઓના સેમ્પલ લીધા હતા। હળદર, કાળી મરી, લાલ મરચું પાવડર, ધાણા જીરું સહિત તમામ મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તમામ સેમ્પલને ફૂડ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। સેમ્પલ ફેલ જશે તો ભેળસેળ જણાશે તો એકમ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। હાલમાં અમે હળદર પાવડર છે, મરચા પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। ચાલો હવે વાત કરીએ ન્યૂઝ 18ના એક એવા પ્રયાસની જે બતાવશે કે તમારો એક મત કેટલો કિંમતી છે। આ વખતની ચૂંટણીમાં ભાગ લેવા માટે આગળ આવો, તમારો મત આમ જ વ્યર્થ ન જવા દો। એવા પ્રતિનિધિને ચૂંટીને લાવો જે માળખાકીય રીતે દેશને મજબૂત બનાવે, જેથી કોઈ મુશ્કેલી ભારતની સામે ટકી ન શકે। એક મજબૂત ભારતના નિર્માણમાં તમારું યોગદાન આપો। તમારો એક મત દેશ માટે બની શકે છે વરદાન। વેવની સંભાવના, તંત્ર એક્શનમાં। આકરી ગરમી સામે શાળાઓ માટે આદેશ અપાયા। શાળાઓનો સમય સવારે 6 થી 11 રાખવા માટે સૂચના અપાઈ। ઉનાળામાં ઓપન એર વર્ગ ન રાખવા માટે પણ સૂચના અપાઈ છે। બાળકોને હીટવેવ અને તેની અસર અંગે માહિતગાર કરવા શ્રમિકો માટે પણ સૂચનો આપવામાં આવ્યા। બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। ઘણા જિલ્લાઓમાં હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે ઘણા જિલ્લાઓમાં હીટવેવ વરસી શકે છે અને એવામાં બાળકો માટે ખાસ કરીને તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે। અને સાથે જ બપોર દરમિયાન જે શ્રમજીવીઓ સાઇટ્સ પર કામ કરતા હોય છે તેમની ઉપર પણ 11 થી 4 વાગ્યા સુધી તેમના કામ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તે દરમિયાન કામગીરી ટાળવી તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। પ્રશાસન એક્શનમાં આવી ગયું છે જેથી લોકો ગરમીનો ભોગ ન બને। સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, એક તરફ આકરી ગરમી વરસવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે અને બીજી તરફ પ્રશાસન કેવી રીતે એક્શનમાં? બિલકુલ દીપા, જે પ્રકારે ગરમીનો પારો જે છે તે ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે અને હીટવેવની અસર જે છે તે રાજ્યભરમાં જે અલગ અલગ વિસ્તારોમાં વર્તાઈ રહી છે અને જેને લઈને તંત્ર દ્વારા જે એક્શન પ્લાન, હીટવેવનો એક્શન પ્લાન જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને અલગ અલગ વિભાગને તેના આદેશ આપવામાં આવ્યા છે। જેમાં શાળાઓમાં પણ જે છે તેનો આદેશ આપવામાં આવ્યા છે। શાળાઓનો સમય જે સવારે 6 થી 11 નો રાખવાની સૂચના આપવામાં આવી છે। ઉનાળામાં ઓપન એર વર્ગ ના રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। બાળકોને હીટવેવ અને તેની અસર અંગેની માહિતી આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। આવી જ રીતે જે શ્રમિકો જે જગ્યાએ કામ કરતા હોય તો ત્યાં પણ સૂચનાઓ આપવામાં આવી છે અને બાંધકામ સાઇટ ઉપર જે છે 12 થી 4 દરમિયાન, એટલે કે જ્યારે સૂરજ મધ્યાહને હોય અને ગરમી વધુ ને વધુ હોય ત્યારે 12 થી 4 દરમિયાન કામ બંધ રાખવા સહિતની અલગ અલગ જે સૂચનાઓ તે આપવામાં આવી છે। એટલે કે તંત્ર દ્વારા આ એક્શન પ્લાન હીટવેવને લઈને તૈયાર કરવામાં આવે છે અને તેને લઈને અલગ અલગ સૂચના આપવામાં આવી છે। દીપા, આભાર સંજય જાણકારી માટે।